નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 1 સપ્ટેમ્બર 2025થી 15 સપ્ટેમ્બર 2025 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટમાંના ક્વેશ્ચનથી. ભારતના અત્યાર સુધીમાં કેટલા ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ પણ સંભાળી ચૂક્યા છે? એટલે કે જે ઉપરાષ્ટ્રપતિ હતા એમાંથી રાષ્ટ્રપતિ પદ ઉપર ગયા હોય તેવા કેટલા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ છે મિત્રો 6 ઉપરાષ્ટ્રપતિ. કયા 6 ઉપરાષ્ટ્રપતિઓ બાદમાં રાષ્ટ્રપતિ બન્યા? તો જેમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉક્ટર ઝાકિર હુસેન, વીવી ગિરી, આર વેંકટરમન, શંકર દયાલ શર્મા અને કે.આર. નારાયણન. 9 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા? તો સીપી રાધાકૃષ્ણન. સીપી રાધાકૃષ્ણન કયા રાજ્યના છે? તો મિત્રો તમિલનાડુ રાજ્યના છે. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલાં સીપી રાધાકૃષ્ણન કયા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો જેમાં છે જવાબ છે ઝારખંડ, તેલંગાણા અને પાંડુચેરી અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે. 82માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓરિજિનાલિટી સેક્શનમાં કયા ભારતીય ફિલ્મ નિર્માતાએ શ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર જીત્યો છે? તે અન્નપૂર્ણા રોયે. અન્નપૂર્ણા રોયને કઈ ફિલ્મો માટે શ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર મળ્યો છે? તો ફોર ધ સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ. ભારતે હોકી એશિયા કપ 2025ની ફાઇનલમાં કઈ ટીમને હરાવીને ખિતાબ જીત્યો? તો દક્ષિણ કોરિયાને હરાવીને આ ખિતાબ જીતવામાં આવે છે. હોકી એશિયા કપ 2025ની ફાઇનલ ક્યાં રમાઈ હતી? તો રાજગીર, બિહાર ખાતે. વિશ્વની પ્રથમ mRNA આધારિત કેન્સર વેક્સિન એન્ટેરોમિક્સ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે. ચર્ચિત ટાયફૂન ટાફા કયા સાગરમાં આવે છે? તો જવાબ છે દક્ષિણ ચીન સાગરમાં. ટાયફૂન ટાફાથી કયા પ્રદેશો પ્રભાવિત થયા? તો જવાબ છે ચીન, હોંગકોંગ અને મકાઉ. ચર્ચિત મહાદેવ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં પ્રસ્તાવિત છે? તો ગોવા ખાતે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભારતના સૌથી મોટા લિથિયમ આયન બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? સુહાના, હરિયાણા ખાતે. ભારતના સૌથી મોટા લિથિયમ આયન બેટરી પ્લાન્ટની સ્થાપના કઈ કંપની દ્વારા કરવામાં આવી? તો જાપાનની ટીડીકે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. દુનિયાનો પહેલો સિરામિક વેસ્ટથી બનેલો પાર્ક ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો ખુર્જા, ઉત્તર પ્રદેશ ખાતે. સિરામિક વેસ્ટથી બનેલા વિશ્વના પ્રથમ પાર્કનું નામ શું છે? તો અનોખી દુનિયા. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા લોન્ચ કરાયેલી પુસ્તક ઓપરેશન સિંદૂર કોના દ્વારા લખવામાં આવી છે? તો નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KJS ગિલોન દ્વારા લખવામાં આવી છે. સપ્ટેમ્બરના રોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ક્યારથી ક્યાં સુધી ચલાવવામાં આવશે? તો 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે. 28મી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? ભુવનેશ્વર, ઓડિશા ખાતે. ભારતની પ્રથમ વાંસ આધારિત બાંબુ બેઝડ બાયો રિફાઇનરી ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો નુમાલીગઢ, આસામ ખાતે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર દર વર્ષે કોના દ્વારા આપવામાં આવે છે? તો પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારની શ્રેણી 1 10 લાખથી વધુ વસ્તીમાં કયા શહેરને પ્રથમ સ્થાન મળી છે? ઇન્દોર શહેરને પ્રથમ સ્થાન મળી છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારની શ્રેણી 2 3થી 10 લાખની વસ્તીમાં કયા શહેરને પ્રથમ સ્થાન મળી છે? તો અમરાવતી. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારની શ્રેણી 3 લાખથી ઓછી વસ્તીમાં કયા શહેરે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો દેવાસ શહેરે ટોચનું સ્થાન મેળવ્યું છે. ઝંસ્કર ઉત્સવની 10મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? લદ્દાખ ખાતે. ભારત સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિ BIT પર હસ્તાક્ષર કરનાર પ્રથમ OECD દેશ કયો છે? તો ઇઝરાયલ. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા જારી કરાયેલ વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2025ની યાદીમાં ભારતનું રેન્ક શું છે? તો મિત્રો 63મો. વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2025માં કયા દેશે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો સ્વિટ્ઝરલેન્ડે.
વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે એમ્સ દિલ્હી દ્વારા કઈ AI એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો નેવર અલોન. કૃષિ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યે પ્રથમ વખત ફાર્મ સ્ટે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશે. હુઆંગયાના દ્વીપ વિવાદ કયા દેશો વચ્ચે છે? તો ચીન, ફિલિપાઇન્સ અને તાઇવાન વચ્ચે. ભારત દ્વારા લોન્ચ કરાયેલી વિશ્વની પ્રથમ ડિજિટલ ટ્રાઇબલ યુનિવર્સિટીનું નામ શું છે? આદિ સંસ્કૃતિ. કયા મંત્રાલયે આદિ સંસ્કૃતિ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો જનજાતિ બાબતોનું મંત્રાલય. લંગખોંગ પૂજા ઉત્સવ કઈ જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે? તો તિવા જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે. તિવા જનજાતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો આસામ અને મેઘાલય ખાતે. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો UAE ખાતે અબુધાબીમાં સ્થિત IIT દિલ્હીના કેમ્પસમાં. ભારત સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 2016માં. અટલ ઇનોવેશન મિશનનું આયોજન કઈ સંસ્થા કરે છે? તો નીતિ આયોગ. ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધપોત પર કમિશન કરાયેલ ભારતના પ્રથમ 3D એર સર્વેલન્સ રડારનું નામ શું છે? તો લાઝા N. ભારતના પ્રથમ 3D એર સર્વેલન્સ રડાર રાજા N કઈ કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ટાટા એડવાન્સ સિસ્ટમ અને સ્પેનિશ ડિફેન્સ કંપની ઇન્દ્રા દ્વારા. કઈ ટ્રેન તાજેતરમાં 160 કિલોમીટર પર કલાકની ઝડપને સ્પર્શીને ભારતની સૌથી ઝડપી ટ્રેન બની છે? તો નમો ભારત ટ્રેન. નમો ભારત ટ્રેન કયા શહેરો વચ્ચે દોડે છે? તો દિલ્હી અને મેરઠ વચ્ચે. NSE નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઇજિતી શ્રીનિવાસ. ભારતીય સેનાનો શિયોમ પ્રહાર અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવ્યો? અરુણાચલ પ્રદેશમાં. 2025 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ટોક્યો, જાપાન ખાતે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા 11મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે લોન્ચ કરાયેલા શુભાંકરનું નામ શું છે? તો જલબીર. 11મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? અમદાવાદ, ગુજરાત ખાતે. તો મિત્રો, આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.